હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તમારું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આ બધું કાંઈક પોતપોતાનું કામ કરે છે. શું કરો છો તું? શરબત બનાવો છો? એ શરબત બનાવે છે અને આને બધું કામ થઈ ગયું છે. મેરાને નવરી થઈ ગઈ કા? બધું કામ કરી નાખ્યું? બધું કામ કરી નાખ્યું. આજ તો વાસણ ધોવાઈ ગયા છે અને મશીનમાં કપડાં ધોવાય છે. હજુ આજ તો થોડા ઓછા છે એટલે હાથે ધોવા નથી પડ્યા, નકર પાછા બીજા હાથે ધોવા પડે, નકર મશીનમાં 2 વાર ધોવા પડે. અને આ સાઈડ ઘંટીના માલિક માથા બાથા વળાવે છે, હમણાં પાછા લોટવાળા થઈ જશે. અને આ બધા શું કરો છો? રમો છો? વેકેશન બધા વેકેશન કરવા અને ભેગી થોડી ગઈ અને ભેગી થોડી ગઈ. એ તું વેકેશન કરો છો અહીંયા? આ શરબત બનાવતી અહીંયા શરબત બનાવ. વેકેશન કરવા આવી છું. આ વેકેશન કરવા આપણે દુકાનનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જવાનું છે દુકાન ખોલવા. દુકાનમાં તો હજુ સાફ સફાઈ કરવાની છે, હજુ બધું ટીંગાળવાનું છે, લોટ બોટ સાફ કરવાનું, ઘણું બધું કામ છે. અને આને હવે ઘંટીમાં જવાનું. તારે શું વાર છે ઘંટીમાં જવાનું? 9:30 જવાનું. એને 9 વાગે જવાનું. 9:30 મારે 9 વાગે જવાનું. બેનો અલગ અલગ ટાઈમ છે. આ મેડમ સાફ કરવા આવે ત્યારે દુકાન ખોલાવા આવે. તો મિત્રો આપણે આજે પણ આ એંગલ પડી ગઈ હતી. એંગલ પછી હમી કરીને અત્યારે મીરા હવે સુંદરિયું ટીંગાળે છે. હાડી તો બધી હેઠા પડી ગઈ, એ આપણે હવે પછી ગોઠવવી પડશે. એ હંકેલવાની છે, હંકેલીને પછી ખમી મૂકવી પડશે. એંગલ ઉપર વજન આવે ને તો હેઠી પડી ગઈ. હજુ બધું ગોઠવવાનું છે. મીરા અહીંયા સુંદરિયું ટીંગાળે છે. હાડીયું તો આપણે કંઈક એનો જુગાડ કરવા પડશે. અહીંયા દોરી હતી, દોરી તો આપણે કાઢી નાખી. એનો વજન આવતો હતો ને તો આપણે દોરી કાઢી નાખી. હવે બધું સાફ સફાઈ હજુ કરવાની બાકી છે. તો પહેલાં આપણે સાફ સફાઈ કરી નાખી, બધું આ ગોઠવી નાખી. મીરા અહીંયા સુંદરિયું ગોઠવી દીધી. દુકાનમાં બધી સાફ સફાઈ કરી નાખી. અહીંયા બ્લાઉઝ ટીંગાળી દીધા, અહીંયા હાડીયું અને પીએનસી આપણને કામ કરાવે છે. કા પીએનસી અહીં કે બી મીરા બધું ગોઠવે છે. આપણે તો બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ થઈ ગયા. અને આ જો પીએનસી અહીં ક્યાં બધું વીક કરતી હતી ને તો હું ઓલી પર ઘરમાં મૂકી આવ્યો. મીરાનું કામ વધારી હતી. આ બધું વીખી નાખ્યું હતું, પટ્યું ને એવું બધું. કા તારે શું કામ કરવાનું છે? એને રસોઈ બનાવવાની છે. બહાર આપણે કટકા નાખી દીધા. તડકો તો થોડોક આગો છે એટલે તો ઢાંકવું તો પડે જ છે. હવે આને રસોઈ બનાવવાનો ટાઈમ થાય એટલે જશે ઓલી પર. પીએનસી બેનને રમાડે જો આ રીતે. એને કેવી મજા, ફોનમાં જોવાનું ને હારો એને ઓલી ધક્કો મારે છે ઈ. તો એપીએનસી એ લે. તો મિત્રો આપણે દુકાનમાં આપણે આવી ગયા. થોડુંક ચા પાણી પીને બપોરે આપણે આરામ કરી લીધો હતો. અને આ બધા અહીંયા જોવા આવ્યા. ક્યાં ઓલપા એમને ગમ્યું નહીં, તાર સાઈડ બી આવી. ઓલપા એક જ લ્યો હતું બધું. અને હજુ ગ્રાહક તો અત્યારે હતા, બધું હમું કર્યું. ગ્રાહક ગયા એટલે આ બધું હજુ ભેગું છે. બધું વીખી ગયું હતું, આડું નવડું કરી નાખ્યું હતું. તો અત્યારે ગ્રાહક ગયા ને આપણે એ બધું હમું કરી નાખ્યું. તો મિત્રો આપણે અત્યારે દુકાન બંધ કરીને આ સાઈડ વી આવ્યા અને મીરાએ તો આ રસોઈ બનાવી નાખી હતી. એટલે એનો કંઈ બ્લોગ મેં કંઈ ઉતાર્યો નહીં. હું આવ્યો તો અહીંયા રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી હતી.
અત્યારે હવે ડાયરેક્ટ જમા દેવાનું છે આપણે. અને અહીંયા પીએનસી રોવે છે મીરાએ મારી એને પીએનસી કેરી ખાવી હતી એને કેરી ખાવી હતી ને મીરાએ એને મારી એને હજુ દવા આપણે લાયા જ છીએ એ તો આપણે આગળના બ્લોગમાં ચડાવીશું. આ એની દવા છે બધી આ 3 દવા છે ને એ પીએનસીની છે. તો મિત્રો આપણે હવે જમવા બેસી જઈએ. પીએનસી બેનને દવા પાવાની છે. લાવો દવા. આ મેડમ જો નવરા ફોનમાં વાત કરે. ક્યાં છે? આઈ બારી નીકળ તો દવા પીવાની છે તો હંતાઈ ગઈ. એવું બી હાલ દવા પીવરા થઈ ગઈ. ઊભી થા કાઢ દવા કાઢ. પીએનસીને અત્યારે દવા પાવાની છે. દવા પીવે છે એટલે હવે સારું છે. પાછું 2 દિવસ પાછું મોડું ને એવું પછી 2 દી સારું ને 2 દી પછી માંદી પડી જાય કા. પીએનસી એ દવા પી લીધી બધી. દવા પીએનસી પીવડાવી દીધી. એમ તો પછી દવા પી લે કા પીએનસી દવા પી લો ને તું. તો મિત્રો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. અને આજનો બ્લોગ તો બહુ ઠીકઠાક ગયો છે તો એ ચડાવી દેવી છે. અને હવે નવી ટ્રાય કરવી કાંઈક સારા વિડીયો બને એવી. નકરા પછી આપણે દુકાનમાં તે નકરા બ્લોગ આવે છે તો આપણે નવી ટ્રાય કરવી કાંઈક કે નવા બીજા વિડીયો આપણે એવું સારો બને એવી કાંઈક. તો આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.